નમસ્તે, હું અખિલ મહેરોત્રા છું, પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો એમડી. અમારી સાઇટ પર તમારું હાર્દિક સ્વાગત છે. પીઆઈએલ ભારતની સૌથી મોટી ગેસ પાઇપલાઇન પૈકીના એકના માલિક છે અને તેનું સંચાલન કરે છે, જે પૂર્વમાં કાકીનાડાથી પશ્ચિમમાં ભરૂચ સુધીના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. પીઆઈએલમાં સલામતી એ માત્ર પ્રાથમિકતા નથી, પરંતુ જીવનનો એક રસ્તો છે. જ્યારે તમે અમારી સાઇટની મુલાકાત લો ત્યારે તમારી સલામતી અમારી જવાબદારી છે. સલામત અને યાદગાર મુલાકાત સુનિશ્ચિત કરવા કૃપા કરીને આ વિડિયો ધ્યાનથી જુઓ. પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં તમારું સ્વાગત કરવું એ સન્માનની વાત છે. કમ્પ્રેસર સ્ટેશન, જ્યાં કુદરતી ગેસ સ્ક્રબરમાં પ્રાપ્ત થાય છે. કમ્પ્રેસર હાઉસમાં કમ્પ્રેસ થાય છે અને પછી આફ્ટર કુલરમાંથી પસાર થાય છે, જે પછી મુખ્ય પાઇપલાઇન દ્વારા આગલા કમ્પ્રેસર સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે. અન્ય સુવિધાઓ જેવી કે પિગ લોન્ચર અને રિસીવર, લો ડાઉન સુવિધા, ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન, સ્થાનિક નિયંત્રણ કેન્દ્ર અને ફાયર વોટર ટાંકીઓ પણ ઉપલબ્ધ છે. કમ્પ્રેસર સ્ટેશનમાં સલામતી જોખમોનો સમાવેશ થાય છે, જેવા કે ગેસ લીક, આગ, વિસ્ફોટ, ઊંચાઈથી પડવું, ઇલેક્ટ્રિક શોક, મોટા અવાજ, જૈવિક, વાહનની અવરજવર અને લોડ શિફ્ટિંગ. પીઆઈએલમાં તમારી સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે મેળવવા માટે જ્યારે તમે કમ્પ્રેસર સ્ટેશન પરિસરમાં હો ત્યારે તમામ સલામતીના નિયમોનું પાલન કરવા માટે તમારા સમર્થનની વિનંતી કરીએ છીએ. મુલાકાતી વાહનોને માત્ર 30 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ મર્યાદા સાથે કોમ્પ્રેસર સ્ટેશન પરિસરના પાર્કિંગ વિસ્તાર સુધી જ મંજૂરી છે. પ્રવેશ વખતે તમને સુરક્ષા ગાર્ડના ચેમ્બરથી રક્ષણાત્મક ગિયર્સ અને ગેટ પાસ મળશે. ધૂમ્રપાન અને ધૂમ્રપાન સંબંધિત વસ્તુઓ જેમ કે સિગારેટ, લાઇટર, માચિસ વગેરે પરિસરની અંદર સખત પ્રતિબંધિત છે. આવી પ્રતિબંધિત વસ્તુઓને કમ્પ્રેસર સ્ટેશનમાં પ્રવેશતા પહેલા સુરક્ષા ગેટ પર સોંપવી જરૂરી છે. જ્યારે તમે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પ્રવેશો ત્યારે તમારા મોબાઈલ ફોન અને કેમેરાને સુરક્ષા ડેસ્ક પર જમા કરાવવાનું ફરજિયાત છે. પીઆઈએલ કર્મચારીઓને માત્ર ઓએસબીએલ વિસ્તારમાં મોબાઈલ ફોન વાપરવાની મંજૂરી છે. બેટરી લાઇનને સીમાંકન કરવા માટે કમ્પ્રેસર સ્ટેશનની અંદર એક્સેસ કંટ્રોલ બૂમ બેરિયર સ્થાપિત કરવામાં આવે છે. બેટરીની લિમિટમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી. તમને પહેલા સ્ટેશન ઇન્ચાર્જને મળવા વિનંતી છે. જો તમે સૂચનાઓને સમજવામાં અસમર્થ હો તો પીઆઈએલ કર્મચારી તમને વ્યક્તિગત રીતે સ્ટેશન ઇન્ચાર્જ ઓફિસમાં માર્ગદર્શન આપશે. અમે તમને વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી તમને નિયુક્ત પીઆઈએલ કર્મચારી મદદ ન કરે ત્યાં સુધી કમ્પ્રેસર સ્ટેશન પરિસરમાં ન ફરો. પીઆઈએલના 12 જીવન રક્ષક નિયમો તમારા જીવનને સુરક્ષિત કરવા માટે રચાયેલ છે. આ નિયમોનું હંમેશા આદર અને પાલન થવું જોઈએ. તમામ કાર્યો માટે વર્ક પરમિટ લો. બંધિયાર જગ્યાઓમાં પ્રવેશ કરતા પહેલા ગેસ ટેસ્ટ કરાવો. બંધિયાર જગ્યામાં પ્રવેશતા પહેલા સાથીની હાજરીની ખાતરી કરો. ડી-એનર્જાઇઝ કરો અને લોકઆઉટ ટેગઆઉટની ખાતરી કરો. ઇન્ટરલોક બાયપાસ મંજૂરીની ખાતરી કરો. ઊંચાઈ પર કામ કરતી વખતે ફોલ પ્રોટેક્શનનો ઉપયોગ કરો. પેટ્રોલિંગ દરમિયાન હાઈ એન્કલ શૂઝ અને લાકડીનો ઉપયોગ કરો. મુસાફરી વ્યવસ્થા યોજનાનું પાલન કરો. મુસાફરી દરમિયાન હંમેશા સીટ બેલ્ટ પહેરો. સસ્પેન્ડેડ લોડ નીચે ન રહો. ઓવર સ્પીડ ન કરો. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરો. ધૂમ્રપાન, ડ્રગ્સ અને આલ્કોહોલ નિષેધ. મહેરબાની કરીને નોંધ કરો કે તમને પીપીઈ વિના ઓપરેશનલ વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી નથી. ઓપરેશનલ વિસ્તારોમાં પ્રવેશતી વખતે ફરજિયાત પીપીઈ જેમ કે સેફટી હેલ્મેટ, આઈએફઆર સૂટ અને સેફટી શૂઝનો ઉપયોગ કરો. વધુમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતી વખતે સુરક્ષા ગોગલ્સ, ઇયર મફ્સ, ઇયર પ્લગ અને હેન્ડ ગ્લોવ્સ જેવા પ્રવૃત્તિ આધારિત પીપીઈનો ઉપયોગ કરો. ઇમરજન્સીના કિસ્સામાં અમે તમને સ્થાનિક નિયંત્રણ કેન્દ્ર પર પ્રદર્શિત ઇમરજન્સી એસ્કેપ રૂટ પ્લાનનો સંદર્ભ લેવા વિનંતી કરીએ છીએ. જો તમને કોઈ તબીબી સહાયની જરૂર હોય તો કૃપા કરીને પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા એરિયા ઇન્ચાર્જની મુલાકાત લો. નજીકના એસેમ્બલી પોઈન્ટ જાણવા પર વિશેષ ધ્યાન આપો. વિદ્યુત સબસ્ટેશન વિસ્તારમાં પ્રવેશતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. જો ઉર્જાયુક્ત ઇલેક્ટ્રિક સાધનોને સ્પર્શ કરવામાં આવે તો ઇલેક્ટ્રિક શોકનું જોખમ હોઈ શકે છે. આગ કે ગેસ લીક થવાની ઘટનામાં શાંત રહો. વિન્ડસોકનું અવલોકન કરો અને પવનની દિશા તરફ દોડવાનું ટાળો. તાત્કાલિક નજીકના મેન્યુઅલ કોલ પોઈન્ટ MCPને સક્રિય કરો.
ઇમરજન્સીની પરિસ્થિતિ દરમિયાન તમામ કર્મચારીઓને ચેતવણી આપવા માટે ઊંચા અવાજે સાયરન વગાડવામાં આવશે. કૃપા કરીને તમારી પોતાની સલામતી અને અન્યની સુરક્ષાને જોખમમાં મૂક્યા વિના પ્રતિસાદ આપો. ચોક્કસ વિસ્તારમાંથી સુરક્ષિત અને વ્યવસ્થિત સ્થળાંતર માટે કૃપા કરીને નિયુક્ત એસેમ્બલી પોઈન્ટ પર જાઓ અને આગળની સૂચનાઓની રાહ જુઓ. બીજી બાજુ કર્મચારી તેના આઈએસ મોબાઈલ ફોન અથવા વિસ્ફોટ પ્રૂફ વોકી ટોકી દ્વારા ઘટના વિશે વિસ્તારના ઇન્ચાર્જ અને સુરક્ષા ગેટને જાણ કરશે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ લીડર એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિને તેમના કાર્યસ્થળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે અને એસેમ્બલી પોઈન્ટ પર ભેગા કરવામાં આવે. સુરક્ષા અધિકારી અથવા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ લીડર દ્વારા સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી એસેમ્બલી પોઈન્ટ છોડશો નહીં. ઇમરજન્સી ટળી ગઈ છે તેની ખાતરી કર્યા પછી એક ઓલ ક્લિયર સાયરન વગાડવામાં આવશે. કોઈ શંકાસ્પદ વસ્તુ નજરમાં આવતા તાત્કાલિક એરિયા ઇન્ચાર્જ અથવા સુરક્ષા ગાર્ડને જાણ કરો. કોઈપણ સંજોગોમાં ઉપકરણ સાથે છેડછાડ કરશો નહીં. તાત્કાલિક વિસ્તાર ખાલી કરો અને એસેમ્બલી પોઈન્ટ પર ભેગા થાઓ. તમારી સલામતી માટે શંકાસ્પદ વસ્તુના વિસ્તારથી ઓછામાં ઓછું 200 મીટરનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવે છે. આમ અહીં સુરક્ષા માર્ગદર્શન પૂરું થાય છે. પીઆઈએલમાં સલામતી એ આપણા સુખાકારીની ચાવી છે અને જીવન અને મૃત્યુમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને સલામતીની માર્ગદર્શિકાને અનુસરો અને પીઆઈએલ સાથે સલામત અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણની ખાતરી કરો. અમે સતત શીખવામાં માનીએ છીએ. અંતમાં અમારા સલામતી ધોરણોને સુધારવા માટે તમારા સૂચનો મેળવવામાં અમને આનંદ થશે. આભાર અને સલામત મુલાકાત લો.